તો બિહાર ખાતે આવેલા બૌદ્ધ ગયા મંદિરને બૌદ્ધ અનુયાયીઓના જ હાથમાં સત્તા રહેવા દેવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે ભારતીય બૌદ્ધ મહાસભાના તાપી જિલ્લાના આગેવાનો દ્વારા બિહાર ખાતે આવેલ બૌદ્ધ ગયા મંદિરને બૌદ્ધ ભિક્ષુકોના હાથમાં જ મંદિરની સત્તા રહેવા દેવા માટે તાપી જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને બિહારના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે બિહાર ખાતે આવેલ બૌદ્ધ ગયા મંદિરમાં પંડિત લોકોને સાથે રાખવામાં આવે છે તેવો કાયદો છે, જેનો વિરોધ કરી આ બૌદ્ધ ગયા મંદિરની સત્તા બૌદ્ધ અનુયાયીઓને જ આપવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે બૌદ્ધ અનુયાયીઓને સત્તા આપવામાં આવે તેને લઈને બિહારના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારે બિહાર ખાતે આવેલા બૌદ્ધ ગયા મંદિરને બૌદ્ધ અનુયાયીઓના જ હાથમાં સત્તા રહેવા દેવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે ભારતીય બૌદ્ધ મહાસભાના તાપી જિલ્લાના આગેવાનો દ્વારા બિહાર ખાતે આવેલા બૌદ્ધ ગયા મંદિરને બૌદ્ધ ભિક્ષુકોના હાથમાં જ મંદિરની સત્તા રહેવા દેવા માટે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।